મરચી, મકાઈ અને શેરડીના ખેડૂતોના માથાના દુખાવા સમાન છે. આ ઢીલી જીવાતનું જીવન ચક્ર ખૂબ જ જટિલ છે. ક્યારેક ખેડૂતને એમ લાગે છે કે કોઈ પણ દવા આમાં કામ કરતી નથી, જેના કારણે ખેડૂતો મગફળીનું વાવેતર કરતા વિચાર કરે છે. ખાસ કરીને મગફળીમાં મૂંડા નામની જીવાતના નિયંત્રણ માટે સામૂહિક પગલાં અનિવાર્ય છે. ત્યારે ગૈણ જીવાતનો જીવનકર્મ તથા નુકસાન કરવાની ચોક્કસ પ્રકારની ખાસિયતના કારણે તેનું સંપૂર્ણ નિયંત્રણ ફક્ત જંતુનાશક દવાઓથી જ થઈ શકે. તેથી તેના અસરકારક નિયંત્રણ માટે ઉપદ્રવવાળા વિસ્તારમાં નિયંત્રણ માટે વિવિધ પદ્ધતિઓનું સંકલન કરી સામૂહિક ધોરણે પગલાં લેવા જરૂરી છે. ત્યારે આજ આના વિશે વિસ્તૃતમાં માહિતી મેળવીશું આજના આપણા એક્સપર્ટ પાસેથી કે કેવી રીતે આ જીવાતથી નિયંત્રણ મેળવી શકાય છે અને પાકને નુકસાન થતું અટકાવી શકાય છે. તો આજ આ સમગ્ર માહિતી આપવા માટે આજે આપણી સાથે જોડાયા છે મુકેશભાઈ જિંજાળા, જેઓ એગ્રોનોમીમાં મેનેજર પણ છે. મુકેશભાઈ જિંજાળા, આપનું સ્વાગત છે ભારત ટાઈમ્સ ન્યૂઝમાં. ખૂબ ખૂબ ધન્યવાદ મેડમ, મને આ કાર્યક્રમમાં ફરીવાર આમંત્રણ કરવા માટે. જી મુકેશભાઈ, સૌપ્રથમ તો એ જણાવો કે હાલમાં ચોમાસાની સિઝન ચાલી રહી છે. મગફળીમાં ક્યાંક એવું પણ છે કે વરસાદ ખૂબ જ વરસ્યો છે અને પાકને નુકસાન મળ્યું છે, પણ મહંદશે એવું બને છે કે મગફળીમાં જે આ ઘઈડ કહેવાય છે, મૂંડા, જેના કારણે મગફળીના પાકને નુકસાન થાય છે. આ મૂંડા એટલે શું, પહેલા તો એ જણાવો. સૌ પ્રથમ મેડમ કે આજનો જે આપણે ટોપિક છે મૂંડા, જેને કહેવાય તો મૂંડા એટલે ખેડૂતનો સૌથી મોટો ગુંડો. વરસાદની સિઝન હોવાથી હાલ ઘણા બધા એરિયામાં જોવા જઈએ તો સૌરાષ્ટ્રના જુનાગઢ છે, જામનગર છે, અમરેલી છે, ત્યારબાદ ગીર સોમનાથ, દ્વારકા જેવા ઘણા બધા એરિયામાં વરસાદ પડ્યા પછી આ મૂંડાની તકલીફ ખરેખર ખૂબ જ વધતી જાય છે, અને જેના કારણે ખેડૂતોને 70% થી લઈને 100% સુધીનું નુકસાન અત્યારે જોવા મળે છે. ખૂબ જ સરસ પ્રશ્ન તમે પૂછો છો કે મૂંડો એટલે શું. મૂંડો એટલે મેડમ ઘણા ખેડૂતો એને એવું પણ કહે છે કે સફેદ ઘેણ કહે છે, ઘણા લોકો એવું કહે છે કે આ એક સફેદ કલરની જીવાત છે જેના કારણે મગફળીને ખૂબ જ નુકસાન કરે છે. તો મૂંડો જ્યારે એમ કહેવાય કે પહેલો વરસાદ થઈ જાય, જ્યારે મે અને જૂનમાં પહેલો વરસાદ થાય ત્યાર પછી ઈ જમીનમાંથી બહાર નીકળે છે. એના જે ઢાલિયા હોય જમીનમાંથી બહાર નીકળી અને ત્યારબાદ બાવળ છે, લીમડો છે, સરગવો છે જેવા ઝાડ ઉપર પોતાનું જીવન વિતાવે છે, અને રાત્રિ દરમિયાન એટલે કે 7 થી 10 ના ગાળામાં તે લીમડા ઉપર કે બાવળ ઉપર જોવા મળે છે, અને ત્યારબાદ સવારે તે જમીનમાં પોતાના ઈંડા મૂકી અને ધીરે ધીરે મગફળીને ખૂબ જ નુકસાન પહોંચાડે છે. તો આ પ્રકારનું નુકસાન એમ જોવા જઈએ તો 15 સેન્ટીમીટર જો ખેડૂત મગફળીની આજુબાજુ ખોદે તો ત્યાં એને સફેદ કલરનો મૂંડો, જેને આપણે ઈયળ અવસ્થા કહી શકાય, એ જોવા મળે છે, ને જેના કારણે ખેડૂતને ખૂબ જ મોટું નુકસાન જોવા મળે છે. હાલ વરસાદી વાતાવરણ છે અને જોવા જઈએ તો 80% થી પણ વધારે ખેડૂત મિત્રોને આ તકલીફ આવી છે, અને મોંઘી મોંઘી દવાઓ છાંટવાથી પણ ખરેખર એને એટલું બધું સારું નિયંત્રણ મળ્યું નથી. એ પાછળનું કારણ એ પણ છે કે કઈ દવા છાંટવી અને ક્યારે છાંટવી, જો એને ખેડૂતને માહિતી મળે તો ખરેખર આ મૂંડાનું સચોટ નિયંત્રણ ખેડૂત કરી શકે છે. જી બિલકુલ. અત્યારે આ મગફળીમાં કેવી રીતે નુકસાન કરે છે? સરસ તમે પ્રશ્ન પૂછો છો મેડમ કે સૌપ્રથમ તો જો મૂંડાની સંપૂર્ણ માહિતી મેળવી તો તેની 4 અવસ્થા હોય છે. પહેલી અવસ્થા છે એ આપણે ઢાલિયા અવસ્થા કહી શકાય. બીજી અવસ્થા ઢાલિયામાંથી ઈંડા મૂકે છે એટલે ઈંડા અવસ્થા. ત્રીજી અવસ્થા ઈંડામાંથી 10 થી 12 દિવસમાં ઈ ઈંડા ઈયળ અવસ્થામાં એમ કહેવાય કે કન્વર્ટ થાય છે, અને ઈયળ અવસ્થા છે એ અવસ્થા મગફળીમાં ખરેખર નુકસાનકારક અવસ્થા ગણી શકાય છે. પ્રથમ અવસ્થા મેં તમને કીધી જે રીતે ઢાલિયા અવસ્થા એટલે એને પુખ્ત કીટક કહી શકાય, જે કલરમાં રાખોડી કલરના હોય છે, ઘણી વાર ઈંટ કલરના પણ જોવા મળે છે, પાંખો મોટી હોય છે, ત્યારબાદ પગ નાના નાના હોય છે, અને રાત્રિ દરમિયાન તે લીમડા અને બાવળ ઉપર રહી અને તે ત્યારબાદ નર અને માદાનું ફલિનીકરણ થઈને માદા છે એ જમીનમાં જઈને ઈંડા મૂકે છે. ઈંડાની વાત કરું તો લગભગ ઓછા નામે એક માદા 70 થી 80 જેવા ઈંડા જમીનમાં 15 સેન્ટીમીટરની નીચે મૂકે છે. ખેડૂત મિત્રો ખરેખર ઘણી બધી દવા છાંટતા હોય છે, જમીનની ઉપર જ છાંટતા હોય છે, પરંતુ આ જે ઈંડા અવસ્થા છે એ જમીનથી 15 સેન્ટીમીટર નીચે ઈંડા 70 થી 80 જેવા ઈંડા ઈયળ અવસ્થામાં કન્વર્ટ થાય છે, અને આ ઈયળ છે એ જમીનમાં 5 થી 6 મહિના સુધી રહી છે. પાક પૂરો થયા પછી પણ ઈ જે ઈયળ છે એ ઈયળ કોશેટા અવસ્થામાં પરિવર્તિત થાય છે, અને ત્યારબાદ કોશેટા છે એ જમીનમાં લાંબો સમય રહે છે, અને ફરીવાર એનું જીવન ચક્ર ચાલતું રહે છે. મગફળીમાં જો નુકસાનની વાત કરું તો જે ઈયળ અવસ્થા છે એ શું કરે છે કે
છોડ છે એ ધીમે ધીમે પીળો પડવા માંગે છે, જેમાં મૂંડાનું તકલીફ આવે છે, છોડ પીળો પડવા માંગે છે, છોડ જી નાના થઈ જાય છે, ત્યારબાદ એમ જોવા જઈએ તો છોડમાં કુંડાળા પડી જાય છે, મતલબ માનો કે 1 વીઘાનું ખેતર હોય તો કઈ જગ્યાએ છોડ પીળા પડે છે, કઈ જગ્યાએ છોડ સુકાઈ જાય છે, તો ખેડૂત મિત્રો શું કરે છે કે સુકારાની દવા નાખે છે, પીળા પડવાની દવા નાખે છે, પરંતુ જો તે જમીનમાં 15 સેન્ટીમીટર ખોદી અને જોવે તો સફેદ કલરના, જે આપણે અત્યારે લાઈવ ફોટોમાં પણ જોઈ શકાય છે, એવા માદા ઈયળ છોડના જે મૂળ છે એ મૂળને ખાવા મળે છે. મૂળને ખાવાથી શું થાય છે કે જે જમીનનો ખોરાક છે એ મગફળી સુધી પહોંચતો નથી અને છેવટે એ મગફળી સુકાઈ જાય છે, મગફળી પીળી પડી જાય છે અને ખેડૂતને ખૂબ જ મોટી નુકસાની વેડફવી પડે છે. જી બિલકુલ મુકેશભાઈ, ખૂબ જ સરસ માહિતી આપી રહ્યા છો તમે. ત્યારે જાણ્યું છે કે આ જે મૂંડા છે તે ખૂબ જ જટિલ પ્રકારની જીવાત છે, જેને જલ્દી જંતુનાશકથી નુકસાન પામતી નથી. ત્યારે કયા કયા પાકોમાં કેટલું નુકસાન કરી શકે છે? ખૂબ જ સરસ પ્રશ્ન પૂછ્યો છે મેડમ, કે જો નુકસાનની વાત કરું તો મૂંડા ખાલી મગફળીમાં જ આવતા એવું નથી. મૂંડા મગફળી છે, શેરડી છે, સોયાબીન છે અને કપાસમાં પણ મૂંડાનું ધીમે ધીમે એમ કહેવાય કે નુકસાન જોવા મળે છે. હાલ જોવા જઈએ તો જો આનું તમે નિયંત્રણ ના કરો તો એક સમય એવો પણ આવે છે કે ખેડૂતને જેટલી પણ મહેનત કરી હોય છે એ પાણીમાં જાય છે. એટલે જ કહેવાય છે કે મૂંડો કરે ખેડૂતનો ટુંડો અને મૂંડો એ ખરેખર છે ખેડૂતનો ગુંડો. તો આવી કોઈ સામાન્ય બાબત નથી આ મૂંડાની, ને અત્યારે તો ખૂબ જ પ્રમાણમાં એનું નુકસાન જોવા મળે છે. કારણ કે ગુજરાતમાંથી ઘણા બધા એરિયામાંથી ખેડૂતોના સતત અને સતત ફોન આવે છે કે સાહેબ મૂંડો આવી ગયો છે, હવે શું કરવું. જ્યારે મૂંડો આવી ગયા પછી એનું નિયંત્રણ કરવું ખૂબ જ તકલીફ વાળું હોય છે, એટલે એના આગોતરા પગલા લેવા પણ ખાસ જરૂરી છે. એટલે મૂંડાનું નુકસાન બધા જ પાકોમાં ધીમે ધીમે વધતું જાય છે, અને એમાં પણ મગફળીના પાકોમાં 80 થી 100% સુધીનું નુકસાન મૂંડા આપણા પાકમાં નુકસાન કરે છે અને ખેડૂતને છેલ્લે તકલીફમાં આવે છે અને તેનો પાક તેને મળતો નથી. જી, જે પ્રમાણે તમે જણાવ્યું કે આગોતરા પગલાં લઈ શકાય તો મૂંડા ના આવે અને ખેતીને કોઈ નુકસાન ના થાય, તેના માટે આગોતરા પગલાં કયા લઈ શકાય? આગોતરા પગલાની જો વાત કરું તો સૌપ્રથમ જ્યારે તમે ઉનાળામાં ઊંડી ખેડ કરો તો ઊંડી ખેડ કરવી ખાસ જરૂરી છે. કારણ કે ઊંડી ખેડ કરવાથી મૂંડાના જે એમ કહેવાય કે કોશેટો જે જમીનમાં હોય છે એ કોશેટો જમીનની ઉપર આવી જાય છે, અને એ કોશેટો જમીનની ઉપર આવવાથી ઊંડી ખેડ કરવાથી જે પાછળ પક્ષીઓ જેમ કે બગલા છે તો એ બધા જ નેચરલી એટલે કે કુદરતી રીતે જ એ મૂંડા પક્ષીઓ પણ ખાય છે. અને બીજું, ઉનાળાની ગરમીમાં ઈ જે કોશેટો છે, ઈ જે જમીનમાં પડેલા કોશેટો છે એ બહાર આવવાથી તે ટકી શકતા નથી, અને જેના કારણે આપણે મૂંડાનું નિયંત્રણ સારી રીતે કરી શકીએ છીએ. તો ઊંડી ખેડ પ્રથમ પ્રશ્ન છો. બીજો સૌથી વધારે ખેડૂતોને તકેદારી રાખવાની જરૂર છે કે જ્યારે તમે છાણિયું ખાતર જે ખેતરમાં તમે આપો છો તો છાણિયું ખાતર સંપૂર્ણ કોહવાયેલું હોવું જોઈએ. કારણ કે જો છાણિયું ખાતર સંપૂર્ણ કોહવાયેલું નહીં હોય તો મૂંડાના કોશેટો એની અંદર રહેશે અને ધીમે ધીમે એ પોતાનું જીવન ચક્ર આગળ વધારશે. એ કોશેટોમાંથી ફરીવાર ઢાલિયા બનશે, ઢાલિયા ઈંડા મૂકશે, એટલે આ કન્ટિન્યુ એનું ચક્ર ચાલ્યા કરશે. અને આની અવસ્થા છે એ મગફળીમાં ખરેખર ખૂબ જ મોટું નુકસાન આપશે, અને છેલ્લે એનો કંટ્રોલ કરવો ખૂબ જ તકલીફમાં આવી જશે. તો છાણિયું ખાતર જ્યારે તમે વાપરો ત્યારે સંપૂર્ણ કોહવાયેલું વાપરો. ત્રીજો પ્રશ્ન એ છે કે કોઈ પણ ખેડૂતો દિવેલી કે લીંબોળીનો ખોળ છે એ પાયામાં વાપરતા નથી. તો ખેડૂત મિત્રોને મારી નમ્ર ભલામણ છે કે તમે પાયામાં ડીએપી ને એ બધું તો આપો જ છો, પરંતુ સાથે લીંબોળીનો ખોળ આપો, દિવેલીનો ખોળ આપો. આ આપવાથી પણ એમ કહેવાય કે વીઘે 50 થી 60 કિલો જેવો પાયામાં જો લીંબોળીનો અથવા દિવેલીનો ખોળ આપો તો એના કારણે પણ તમે મૂંડાનો એમ કહેવાય કે નિયંત્રણ કરી શકો છો. સૌથી મહત્વની બાબત એ છે કે ખેડૂતો સીડ ટ્રીટમેન્ટ એટલે કેમ કહેવાય કે બીજની માવજત જ્યારે કરે છે ત્યારે શું કરે છે કે આજે અત્યારે પટ આપ્યા પછી તરત જ અડધી કલાકમાં જેનું વાવેતર ચાલુ કરી દે છે, પરંતુ પટ આપવાની જે માવજત છે એમાં જો ખાસ તકેદારી રાખશું, જેમ કે ઘણા ખેડૂત મિત્રો થાયોમિથોક્ઝામની ટ્રીટમેન્ટ આપે છે, બીજ માવજત આપે છે. ઘણા ખેડૂત મિત્રો ઓર્ગેનિક રીતે પણ બીજ માવજત આપે છે. તો બીજ માવજત આપ્યા પછી 4 કલાક પછી જ ઈ બીજનું જો તમે વાવેતર કરશો તો જ ઈ દવા બરોબર બિયારણમાં જશે, અને એના કારણે આગોતરું નિયંત્રણ તમે તમારા મૂંડાનું કરી શકો છો. જી બિલકુલ, તમે જે પ્રમાણે જણાવી રહ્યા છો મુકેશભાઈ, તે પ્રમાણે આ મૂંડાનું મારો પ્રશ્ન તમને એ છે કે આની જે વય મર્યાદા છે, જીવન ચક્ર આનું કેટલા દિવસનું હોય છે? જીવન ચક્રની જો મેડમ વાત કરીએ તો જ્યારે ઢાલિયા હોય છે એ ઢાલિયા 2 થી 2.5 મહિના સુધી જીવિત રહે છે. એ ઢાલિયા મહત્તમ જ્યારે પહેલો વરસાદ થાય છે
ત્યારે બાવળમાં સરગવામાં વધારે જોવા મળે છે. એટલે ખેડૂત મિત્રો જ્યારે પહેલો વરસાદ થાય ત્યારે જ રાતના સમયે તમારે શેઢાપાળાની આજુબાજુ જે બાવળ છે, લીમડો છે, એને તમારે જોવો અને તેની નીચે તમારે એક લેમ્પ મૂકી દેવો, એટલે કે બલ્બ મૂકી, કારણ કે જ્યાં લાઇટ હશે ત્યાં ઢાલિયા વધુ આકર્ષિત થશે, અને એ લેમ્પની નીચે કેરોસીન મૂકી દેવું. કેરોસીન મૂકવાથી ઈ ઢાલિયા ત્યાં જેમ કહેવાય કે મરી જશે ને આગળ તે પોતાની અવસ્થા નહીં વધારી શકે. જો એક ઢાલિયો પણ જો આપણે મારી નાખ્યો તો ઓછા નામે 50 થી 70 જેવા મૂંડાનું, 50 થી 70 જેવી ઈયળનું આપણે ત્યાં જેમ કહેવાય કે નિયંત્રણ કરી શકીએ છીએ. તો પ્રથમ વાત, પહેલા વરસાદ પછી બાવળ છે, લીમડો છે, ત્યાં પ્રકાશ પિંજર મૂકી શકો છો, ઓટોમેટિક એનું નિયંત્રણ કરી નાખો. એટલે કે ઢાલિયાની અવસ્થા 2 થી 2.5 મહિનાની છે. એ ઢાલિયામાંથી જે માદા છે, એ માદા ઈંડા મૂકે છે. ઈંડા 9 થી 12 દિવસમાં ઈયળમાં કન્વર્ટ થઈ જાય છે. ધીમે ધીમે ઈ પોતે ખોરાક લેવા માંગે છે, અને ઈ ખોરાક લીધા પછી લગભગ ઈ ઈયળ છે ઈ 9 મહિના સુધી જીવિત રહે છે, અને 9 મહિના પછી ફરીવાર ઈયળ છે કોશેટોમાં પરિવર્તિત થાય છે. એટલે કહેવાનો અર્થ કે સતત અને સતત 1 વર્ષમાં પોતાની એક જ લાઈફ સાયકલથી ખરેખર ખેડૂતોને સૌથી મોટું નુકસાન આ મૂંડા છે, આ જે ખેડૂતનો જે ગુંડો છે, એ ખરેખર ખેડૂત મિત્રોને ખૂબ જ નુકસાન પહોંચાડે છે. જી મુકેશભાઈ, તમે ખૂબ જ અલગ જ જાણકારી આપી છે કે આની જે 1 વર્ષનું જીવનચક્ર છે, પરંતુ જો કોઈ દવા આના પર અસર ના કરતી હોય તો બની શકે કે ક્યાંક ખાતરમાં કે પછી જમીનમાંથી જ આ ઉદ્ભવતા હોય? હા, જે રીતે મેં પ્રથમ વાત કરી કે છાણિયું ખાતર જ્યારે ખેડૂત મિત્રો કોહેલું નથી વાપરતા ત્યારે પણ એ મૂંડાના કોશેટો એની સાથે જ આવે છે. બીજી વસ્તુ કે જ્યારે આવ્યા પછી, મતલબ જ્યારે પ્રથમ વરસાદ થાય ત્યારે જે રીતે મેં પહેલા વાત કરી, તો પ્રકાશ પિંજર નથી મૂકતા ખેડૂત મિત્રો. બાવળિયા કે લીમડો છે એને જો તમે ત્યાં જ તમે સ્પ્રે કરી અને ક્લોરોપાયરીફોસનો સ્પ્રે કરી શકાય છે, ઇમિડાક્લોપ્રાઇડનો સ્પ્રે કરી શકાય છે. આવા જો સ્પ્રે કરશો તો પણ તમે શરૂઆતમાં નિયંત્રણ કરી શકો છો. જો નિયંત્રણના પગલાની વાત કરું તો હાલ એમાં કહેવામાં આવે તો આ મેં જે વાત કરી આગોતરા પગલાની વાત કરી, પરંતુ હવે જેને મૂંડા લાગી ગયા છે, હવે એ ખેડૂત મિત્રોને શું કરવું જોઈએ? તો એવા ખેડૂત મિત્રોને ખાસ મારી એ જ ભલામણ છે કે હાલ ઘણી જગ્યાએ વરસાદ પડી ગયો છે, તો વરસાદ પડ્યા પછી ખેડૂત મિત્રો કહે છે કે સાહેબ અમારો છોડ સુકાઈ રહ્યો છે, છોડ પીળો પડી રહ્યો છે, તો એવા ખેડૂત મિત્રોને મૂંડા જો મારવા હોય તો તમારે એક જ વસ્તુ કરવાની છે, જે હું તમને સારો એક નિયંત્રણનો ઉપાય દેખાડી રહ્યો છું. 5 કિલો યુરિયા લેવાનું છે 1 વીઘે, અને ત્યારબાદ કાર્ટેપ હાઇડ્રોક્લોરાઇડ નામની જે દવા છે એ 150 થી 200 ગ્રામ લેવાની છે વીઘે, અને એની સાથે કાર્બેન્ડાઇઝમ વત્તા મેન્કોજેબ નામની જે ફૂગનાશક છે, કારણ કે વરસાદ બંધ થઈ જાય એટલે ફૂગ પણ આવશે અને મૂંડાનો ઉપદ્રવ પણ વધતો જશે. તો આ ત્રણેય દવાને યુરિયા સાથે મિક્સ કરી અને તમારે જમીનમાં આપી દેવાની છે. આ આપવાથી શું થશે કે યુરિયા, હું એ માટે બોલું છું કે યુરિયા આપવાથી યુરિયા તરત જ જમીનમાં ઉતરી જશે, અને જો દવા જમીનમાં ઉતરી જશે તો જ મૂંડાનું નિયંત્રણ આપણે કરી શકશું. કારણ કે મૂંડાનું નિયંત્રણ તમે ઉપરથી દવા છાંટશો તો નહીં થાય, જ્યાં સુધી નીચે દવા નહીં જાય ત્યાં સુધી મૂંડાનું નિયંત્રણ નહીં થાય. બીજી દવાની જો તમને વાત કરું તો ખેડૂત મિત્રો પાણી સાથે પણ, માનો કે બનાસકાંઠાનો વિસ્તાર છે, મહેસાણાનો વિસ્તાર છે, ભરૂચનો ઘણો વિસ્તાર છે, તો એ વિસ્તારમાં માનો કે જ્યાં વરસાદ નથી ત્યાં પહેલા પાણી આપી દેવાનું છે. તમે જેવું જ પાણી આપશો એટલે મૂંડા છે, જે ઘેણ છે, એ ખરેખર જમીનની ઉપરની સપાટી આવી જશે. ઉપરની સપાટી આવ્યા પછી તમે ક્લોરોપાયરીફોસ વત્તા લેમડાસાહેલોથ્રીન અથવા થાયોમિથોક્ઝામ નામની જે દવા છે એ જો તમે પંપમાં નાખી અને ડ્રેન્ચિંગ કરી દેશો. ડ્રેન્ચિંગ એટલે કે જેને આપણે કહેવાય કે આગળની નોઝલ ખોલી અને ઉપરથી પાણી રેડવું, ઈ જો તમે કરશો તો પાણી આપવાથી મૂંડા ઉપર આવશે, અને ઉપરથી જ આ દવાનો છંટકાવ તમે કરશો એટલે ઓટોમેટિકલી બધા જ મૂંડાનો ખાત્મો થઈ જશે અને ખેડૂત મિત્રોને નુકસાન વેઠવાનો વારો નહીં આવે. જી બિલકુલ. અત્યારે મારો એક પ્રશ્ન આપને એ છે કે આ જે મૂંડા છે જેનું જીવનચક્ર 1 વર્ષનું છે, પણ શું આ ચોમાસા દરમિયાન જ ઉદ્ભવે છે કે પછી 12 મહિના દરેક પાકમાં દરેક ઋતુમાં નુકસાનકારક છે? ખૂબ જ સરસ પ્રશ્ન છે મેડમ. મેં જે રીતે કીધું તો જેવો જે વરસાદ આવે છે એટલે જેવું ભેજવાળું વાતાવરણ હોય છે, એને ભેજવાળું વાતાવરણ ખૂબ જ ગમે છે. એટલે જેવું જ ભેજવાળું વાતાવરણ હોવાથી ઈ મૂંડા છે એની અવસ્થાઓ ચાલુ કરી દે છે, કારણ કે આની અવસ્થા 1 જ વર્ષ છે. હવે જે ઈયળ અત્યારે જે બની ગઈ છે, માનો કે અત્યારે તમે આ મૂંડાનું નિયંત્રણ ન કરો અને એ જ જગ્યાએ તમે કોઈ બીજો પાક લ્યો
તો ત્યાં નુકસાન 100% એનું જોવા મળશે. એટલે જ જી આપણે કહેવામાં આવે છે કે ક્રોપ રોટેશન એટલે કે પાકની ફેરબદલી કરવી ખૂબ જ જરૂરી છે. જ્યાં આ વખતે મગફળી કરી હોય તો ત્યાં તમે બીજા વર્ષે બાજરી કરી શકો છો, ઘઉં કરી શકો જી છો. તો એવા પાકોમાં પણ એનું નુકસાન એટલું બધું જોવા મળતું નથી. એટલે કે મૂંડાનું જો તમે 100% નિયંત્રણ નહીં કરો તો એની જીવન ચક્ર છે એ ચાલ્યા કરશે. કારણ કે મનુષ્યનું જીવન છે એ સતત ખાલી એક જ અવસ્થામાં હોય છે. જેમ કે પગ જી એવા ને એવા રહે છે, હાથ એવા ને એવા રહે છે, પરંતુ આ જે જીવજંતુનું જે જીવન ચક્ર છે, જે રીતે ઢાલિયામાંથી ઈંડા, ઈંડામાંથી ઈયળ ને ઈયળમાંથી કોષેટોમાં પરિવર્તિત થાય છે, તો આવી અવસ્થામાં જો ઈયળ અવસ્થામાં તમે એનું નિયંત્રણ કરી નાખશો અથવા ઢાલિયા અવસ્થામાં જો તમે નિયંત્રણ કરી નાખશો તો ઓટોમેટિકલી આવનારા જે પાકો છે, જે બીજો પાક જે તમે લેવા માંગો છો એમાં આનું 100% તમે નિયંત્રણ કરી શકો છો. જી બિલકુલ મુકેશભાઈ, ખૂબ જ સરસ માહિતી આપી રહ્યા છો. ત્યારે હવે આ મૂંડા વિશેના ઉપાયો જણાવો. જેમ તમે રાસાયણિક ઉપાયો તો જણાવ્યા છે, તે પ્રમાણે ઓર્ગેનિક ઉપાયો પણ હશે ને? ઓર્ગેનિક ઉપાયની વાત કરીએ તો મેડમ જી હાલ જે ખેડૂત મિત્રો ઓર્ગેનિક ખેતી કરે છે, કારણ કે ઓર્ગેનિક ખેતી એવા જ ખેડૂત મિત્રો કરી શકે છે જે રાહ જોઈ શકે છે. કારણ કે જી હાલનો ખેડૂતની પરિસ્થિતિ એવી છે કે આજે દવા છાંટો એટલે કાલે રિઝલ્ટ મળવું જોઈએ, પરંતુ ધીમે ધીમે ઓર્ગેનિક ખેતીનો વ્યાપ વધી રહ્યો છે. એ રીતે જે ખેડૂત મિત્રોને ઓર્ગેનિક ઉપાય જો કરવો હોય તો તે ખેડૂત મિત્રોને જે મેં પ્રથમ વાત કરી તો દિવેલી અથવા એરંડાનો ખોળ તમે પાયામાં આપી શકો છો. જી બીજું, મુંડા આવ્યા પહેલા મેટારાઇઝમ એનિસોપ્લી નામની જે ફૂગ છે એ પણ તમે એમ કહેવાય કે એકરમાં 1.5 થી 2 કિલો જેવી જો તમે આપી દેશો તો પણ સારો એવો ફાયદો થશે. હવે મુંડા આવી ગયા પછી જો તમારે ખેડૂત મિત્રોને નિયંત્રણ કરવું હોય તો ઈપીએન કરીને એક જે ટેકનોલોજી ધીમે ધીમે વધી રહી છે, એન્ટોમોપેથોજેનિક નેમેટોડ, ઈ પણ જો ખેડૂત મિત્રો તમે 1.5 થી 2 કિલો પાણી સાથે જો તમે આપી દેશો અથવા ડ્રેન્ચિંગ જો તમે કરી દેશો તો પણ તેનું નિયંત્રણ મળશે. પરંતુ જે રીતે મેં પહેલા વાત કરી એમ ઓર્ગેનિક નિયંત્રણ તરત શક્ય નથી. એના માટે ધીમે 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 સમય લાગશે. પણ જે ખેડૂત મિત્રો ઈપીએન નો ઉપયોગ કરેલો છે, જે ખેડૂત મિત્રો દિવેલીના ખોળ અથવા લીંબોળીના ખોળનો ઉપયોગ કરેલો છે, અને બીજું બ્યુરિયા બાસિયાનો જે ખેડૂત મિત્રો ઉપયોગ કરેલો છે, એ ખેડૂત મિત્રોને હાલ મુંડાની તકલીફ જોવા મળતી નથી. કારણ કે ઓર્ગેનિક ખેતીમાં ખેડૂત મિત્રોને આવ્યા પહેલા જ બધા પગલા લેવા પડે છે. પરંતુ હવે આવી ગયા પછી જે ખેડૂત મિત્રો રાસાયણિક ખેતી નથી કરી શકતા, જે ખેડૂત મિત્રો આવી મોંઘી મોંઘી દવાઓ નથી છાંટી શકતા, તો એના માટે ઈપીએન ટેકનોલોજી છે, બ્યુરિયા બાઝિયાના છે અને મેટારાઇઝમ નામની ફૂગ છે. જો જમીનમાં ભેજ હોય અને તમે જ્યાં મુંડો છે 15 સેન્ટીમીટર સુધી જો આ દવા પહોંચી જશે તો 100% મુંડાનું તમે નિયંત્રણ કરી શકો છો. જી મુકેશભાઈ, આપ અમારી સાથે જોડાયા અને આટલા જટિલ જીવ વિશે ખૂબ જ સરસ ઉપયોગી થાય તેવી માહિતી આપી, તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ ધન્યવાદ. મને આ લાઈવ થવાનો મોકો મળ્યો અને ખેડૂત મિત્રોની જે જટિલ સમસ્યા છે એ જટિલ સમસ્યાનું ચોક્કસ નિદાન મળે અને ખેડૂતની આવક વધે એવા પ્રયાસો થાય એ માટે તમારી ચેનલનો પણ ખૂબ ખૂબ ધન્યવાદ. જી જય જવાન, જય કિસાન. આજે આપણે એગ્રોનોમી મેનેજર મુકેશભાઈ ઝીંઝાળા સાથે વાત કરી, ખેડૂતોની સમસ્યાના નિરાકરણ વિશે જાણ્યું. આશા રાખીએ છીએ કે આપ દર્શક મિત્રોને અમારી આ માહિતી ઉપયોગી નીવડશે. આવતીકાલે ફરી અમે આપની સમક્ષ આવીશું એક નવા વિષય તેમજ અનુભવી એક્સપર્ટ સાથે. ત્યાં સુધી જોડાયેલા રહો ભારત ટાઈમ્સ ન્યૂઝ સાથે.